નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતને સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે અને શહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સુરતની સ્વચ્છતા, સુરતનો નજારો। સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુપર ક્લીન લીગમાં ટોચ પર રહેલા સુરત શહેરની સ્વચ્છતાની ચમક ડિંડોલી વિસ્તારમાં કલંકિત થઈ ગઈ છે। સુરતનો અભિન્ન ભાગ ડિંડોલી, જ્યાં લોકો વિકાસ માટે પરસેવો પાડે છે, ત્યાં વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં છે। ડિંડોલી ભેસ્તાન રોડના પ્રિયંકા સોસાયટી, કરડવા રોડ અને G9 સર્કલ પાસેના ચિત્રો સુરતના સ્વચ્છતાના ખિતાબને અવગણે છે। પ્લાસ્ટિકના પહાડો, ફાટેલા કપડાં અને રસ્તાના કિનારે એકઠા થયેલા કચરાના પહાડો એ વાતનો પુરાવો છે કે સ્વચ્છતા એવોર્ડ ફક્ત ફોટો સેશન સુધી મર્યાદિત છે। આ ફોટામાં ઓટો રિક્ષા અને ટ્રક રસ્તા પર દોડે છે, પરંતુ કચરાના ઢગલા સામે તેમની ગતિ પણ શરમજનક બની જાય છે। શું આ એ જ ચહેરો છે જેને રાષ્ટ્રપતિએ કવચ સોંપ્યું હતું, કે પછી સ્વચ્છતા બેજ ફક્ત શહેરના ચમકતા ચહેરાઓ માટે છે? ડિંડોલીના રહેવાસીઓ વિકાસમાં યોગદાન આપી રહ્યા છે, પરંતુ વહીવટ માટે આ વિસ્તાર કદાચ અંધારામાં છે। કચરામાંથી નીકળતી દુર્ગંધ અને ફેલાતા જીવજંતુઓ આરોગ્ય માટે ખતરો બની રહ્યા છે, પરંતુ અધિકારીઓની ફાઇલો હજુ પણ સ્વચ્છ છે। સુનિલ ગાંજાવાલા, સુરત।